વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું રાધા અષ્ટમીની વ્રત કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. રાધા રાણીનો જન્મદિવસ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે રાધા દેવીના ભક્તો ઘરે તેમજ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનું વ્રત કરે છે, પૂજા વિધિ કરે છે. માન્યતા જોવા મળે છે કે આ દિવસે વ્રત કરવાથી તેમજ રાધા રાણીની ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી, કથા સાંભળવાથી અથવા તો વાંચવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. દંતકથા અનુસાર રાધા માતા શ્રી કૃષ્ણ સાથે ગોલોકમાં રહેતા હતા. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકમાં રાધાના દર્શન કરી શક્યા નહીં અને થોડા સમય પછી તેઓ પોતાના મિત્ર વિરાજા સાથે ફરવા ગયા. રાધાને જ્યારે આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તરત જ ભગવાન કૃષ્ણ પાસે પહોંચી ગયા. ત્યારબાદ ગુસ્સામાં તેમણે વિરાજાને અપમાનિત કર્યા અને વિરાજા નદીના રૂપમાં વહેવા લાગ્યા. દેવી રાધાનું આવું વર્તન ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાને બિલકુલ ન ગમ્યું અને તેમણે રાધાજીને ખરાબ કહેવાનું શરૂ કર્યું. ત્યારબાદ જરા પણ વિચાર કર્યા વગર શ્રીદામાએ રાધાને શ્રાપ આપી દીધો કે તે ધરતી પર જન્મ લેશે. શ્રીદામાથી શ્રાપિત થયા બાદ રાધા રાણીએ શ્રીદામાને શ્રાપ આપ્યો કે તે રાક્ષસ કુળમાં જન્મ લેશે. તેથી શ્રાપના પરિણામે શ્રીદામાનો જન્મ શંખચૂડના રાક્ષસ તરીકે થયો અને આગળ જતા તે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત બને છે. તો બીજી તરફ રાધાનો જન્મ વૃષભાનુના ઘરે થયો હતો, પરંતુ દેવી કીર્તિના ગર્ભમાંથી નહીં. રાધા અને શ્રીદામાએ એકબીજાને શ્રાપ તો આપ્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વૃષ્ણુ અને દેવી કીર્તિની પુત્રી તરીકે રાધાએ પૃથ્વી પર રહેવું પડશે. માનવ યોનિમાં તમારા લગ્ન એક વૈશ્ય સાથે સંબંધિત હશે, જે મારા પોતાના ભાગનો અવતાર હશે. આમ તો પૃથ્વી પર પણ તો મારો ભાગીદાર બનીશ, પણ આપણે પૃથ્વી પર છૂટા પડવાની પીડા સહન કરવી પડશે. ત્યારબાદ કૃષ્ણ ભગવાને રાધાને કહ્યું કે હવે તમે માનવ યોનિમાં જન્મ લેવાની તૈયારી શરૂ કરી દો. દુનિયાની સામે વૃષ્ણુની પત્ની ગર્ભવતી થઈ અને જે રીતે બાળકનો જન્મ થાય છે એ જ રીતે દેવી કીર્તિનો પણ જન્મ થયો હતો. જોકે રાધા ખરેખર તેના ગર્ભમાંથી જન્મી ન હતી. ભગવાનની માયાથી તેના ગર્ભમાં હવા આવી ગઈ હતી અને તે હવામાંથી રાધાજી પ્રગટ થયા. પ્રસૂતિ સમયે દેવી કીર્તિને તકલીફ પડી રહી હતી અને સાથે જ રાધાના રૂપમાં એક સુંદર પુત્રીનો જન્મ થાય છે. રાધાનો જન્મ ભદ્ર માસના શુક્લ પક્ષની આઠમના દિવસે થયો હતો અને ત્યારથી જ દર વર્ષે આ દિવસને રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં રાધા અષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત કરનાર ભગવાન શ્રી કૃષ્ણ તેમજ રાધાજીની પૂજા કરે છે. રાધા અષ્ટમીની વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે અને જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે જેવા રાધા રાણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.